હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં. આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. આ ત્રિકોણ ચેપ્ટરની અંદર આપણે પ્રમેય 6.1, પ્રમેય 6.2, સ્વાધ્યાય 6.1 અને સ્વાધ્યાય 6.2 ના જે જરૂરી દાખલાઓ છે આપણે ગણી ચૂક્યા છીએ. એના સિવાય જે સાબિતીના દાખલાઓ છે તે આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાતા નથી, એટલે તેની ગણતરી આપણે કરશું નહીં, પરંતુ જે બીજા દાખલાઓ છે કે જે આપણે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે તેવા દાખલાની ગણતરી આપણે કરીશું અને જે વધારાના દાખલાઓ છે તેની પણ ગણતરી હું તમને આમાં કરાવીશ. અને એના સિવાયની આ ચેપ્ટરની તમામ થિયરી એટલું આપણે આમાં ભણી ચૂક્યા છીએ. તો આજે આપણે આ વિડીયોની અંદર ઉદાહરણ નંબર 5 અને ઉદાહરણ નંબર 7 આ બે મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે જે આપણે અહીં જોવાના છે. તો ચાલો શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 5 ની. ઉદાહરણ નંબર 5 માં શું કીધું છે તો કે આકૃતિનું નિરીક્ષણ કરો અને ખૂણો P મેળવવાનો છે. તો અહીં જો બે આકૃતિ આપી દીધી છે. એક આકૃતિમાં ત્રિકોણ ABC આપેલો છે, બીજી આકૃતિમાં ત્રિકોણ PQR આપેલો છે. તો અહીં આવી રીતના બે ત્રિકોણો આપેલા છે. હવે જો અહીં 1, 2 અને 3 બાજુના માપ આપેલા, અહીં 1, 2 અને 3 બાજુના માપ આપેલા, એના પછી અહીં એક ખૂણો 80 અને એક ખૂણો 60 નો આપી દીધો અને એક ખૂણો આપેલો નથી. તો આપણે અહીં બંને ઉપરથી આ ત્રીજો ખૂણો મેળવી શકીએ આપણે ખ્યાલ છે, એટલે અહીં ત્રણેય ખૂણા આપણે મળી જાય. અને અહીં તો કે અહીં એક પણ ખૂણો આપેલો નથી. તો હવે જો ખૂણા આપેલા નથી અહીં બીજામાં, તો આપણે ખૂણાને ધ્યાનમાં લેશું નહીં. તો શું, તો કે બાજુના માપને ધ્યાનમાં લઈએ. તો જો અહીં બાજુનો માપ આપેલો 3 નો, અહીં 3 નો આપેલો. તો આપણે એક પ્રમેય ભણાતા પ્રમેય 6.4. શું પ્રમેય હતો તો કે બા 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 શરત. એટલે કે જો ત્રણેય બાજુનો ગુણોત્તર, કોઈ બે ત્રિકોણની અંદર ત્રણ બાજુનો ગુણોત્તર છે એ કેવો હોય તો કે એનો ગુણોત્તર સમાન હોય. એટલે કે બાજુઓનો જે ગુણોત્તર આવે એ સમપ્રમાણમાં હોય તો જે એના ખૂણાઓ છે તે ખૂણાઓ કેવા હોય તો કે સમાન હોય. તો જો આના જે બાજુઓનો અનુરૂપ બાજુઓનો, કઈ બાજુ લેશું તો કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હશે તો એના આધારે એના ખૂણા અનુરૂપ ખૂણાઓ પર સમાન હશે. તો હવે જો અહીં સૌપ્રથમ આપણે અહીં ખૂણો C પ્રથમ મેળવી લઈએ, એટલે એક ત્રિકોણની અંદર આપણી પાસે બધી વસ્તુઓ થઈ જાય. તો આપણે કંઈક આવી રીતે કરશું કે અહીં ત્રિકોણ ABC માં આપણે ખ્યાલ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે તો કે 180. તો અહીં હું આવી રીતે લખીશ ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર કેટલા લખી શકાય તો કે 180. હવે આપણી પાસે A તો કે 80 છે તો લખી દઉં છું, પ્લસ ખૂણો B 60 તો અહીં 60 લખી દઉં છું, પ્લસ અહીં ખૂણો C બરાબર 180. હવે મારે C મેળવવાનું છે તો ખૂણો C બરાબર 180 એમના એમ રહેશે, માઇનસ કેમ માઇનસ તો કે જો અહીં 80 અને 60 તો 80 અને 60 કેટલા થઈ જશે 40, પણ 140 પ્લસ હશે બરાબરની ઓલી સાઈડ જશે એટલે માઇનસ 140. તો અહીં 140 કેમાંથી બાદ કરવાના છે 180 માંથી. તો ખૂણો C આપણે કેટલો મળી જશે તો કે 180 માંથી 40 બાદ કરશું 140 એટલે ખાલી 40 મળશે. તો ખૂણો C છે એની કિંમત આપણે કેટલી મળી 40. તો જો અહીં હું દર્શાવી દઉં છું અલગ પેનથી કે અહીં આ ખૂણો છે તે કેટલાનો છે 60 નો. હવે આપણે અહીં ઉપયોગ કોનો કરશું તો કે 6.4 એટલે કે બા 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 શરત, ત્રણેય બાજુ સમપ્રમાણમાં હોય એ પ્રમેયનો આપણે ઉપયોગ કરવાનો છે. એના આધારે અનુરૂપ બાજુઓ નક્કી કરશું અને એના પછી આપણે ખૂણાઓ નક્કી કરશું કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય. તો હવે ખૂણો C અહીં મળી ગયો. તો હવે આપણે મેળવવાનો છે ખૂણો P. તો આ ખૂણો P છે એ આપણે નક્કી કરવાનું છે કે આ ત્રણમાંથી કયા ખૂણાને અનુરૂપ ખૂણો છે. જો A ને હશે તો એનો માપ 80, B ને હશે તો 60 અને C ને અનુરૂપ હશે તો 40. એટલા જ માટે અહીં ત્રણેય ખૂણાનો માપ આપણે મેળવી લીધા. તો હવે કઈ રીતે તો કે હવે અનુરૂપ બાજુ પસંદ કરવાની. કઈ રીતે પસંદ કરવાની તો કોઈ એક લઉં, જો અહીંથી AB આપણે લઈએ ABC મુજબ તો AB 3.8. તો હવે એવી બાજુ જોવું છે અહીં કઈ તમને દેખાય છે 6 વર્ગમૂળમાં 3 7.6 કે 12. તો કે જો અહીં 3.8 અને અહીં 7.6 એ કેવી લાગે છે અનુરૂપ લાગે છે. તો આપણે એનો ગુણોત્તર લઈએ કે અહીં AB ના છેદમાં PQ આનો ગુણોત્તર કેટલો થશે તો AB 3.8 ના છેદમાં અહીંથી કઈ બાજુ લેવાની છે તો સોરી અહીં PQ નહીં RQ છે, અહીં R છે તો અહીં RQ. તો RQ છે 7.6. હવે બંનેમાં
પોઈન્ટ પછી એકમ, પોઈન્ટ પછી એકમ, તો આપણે ડાયરેક્ટ દૂર કરી દઈએ તો કેટલા થઈ જાય? તો 38/70. કેટલા થાય? 38/70. અથવા તમે એવું કરશો કે પોઈન્ટ દૂર કરશો એટલે છેદમાં 10, તો છેદમાં 10 આવશે. અહીં પોઈન્ટ દૂર કરશો એટલે છેદમાં 10, 10 બંને કેવા થઈ જવાના? કેન્સલ. તો 38/70 છેદ ઉઠશે એટલે છેદમાં 2 આવશે, એટલે 1/2. બરાબર? તો કે હા, તો કઈ બાજુ અનુરૂપ થઈ? તો કે AB અને RQ બાજુ અનુરૂપ થઈ. તો હવે અનુરૂપ બાજુના આધારે પણ આપણે ખ્યાલ આવી જાય કે આ જે ખૂણો છે એ કયા ખૂણાને અનુરૂપ હશે. તો કે જો આ બાજુ એની સામેનો ખૂણો C, તો અહીંયા આ બાજુ એની સામેનો ખૂણો P. તો અહીં જે P ની કિંમત છે એ કેની કિંમત હશે? તો કે C ની છે એટલી હશે. કેમ? તો કે એ બંને ખૂણા અનુરૂપ થાય. પણ આપણે એવું ન કરીએ તો બા શરત એટલે કે 3 વખત બા, તો ત્રણેય બાજુનો ગુણોત્તર મેળવી લઈએ. એક બાજુ AB મેળવી, તો AB ની હારે કોણ આવ્યું? RQ. તો જો આ વર્ગમૂળ વાળું, તો અહીંથી વર્ગમૂળ વાળું અને સ ના ડબલ 12. તો AB, તો BC લઈ લઈએ. તો BC જે પ્રથમ ત્રિકોણ હશે તેના આપણે રેગ્યુલર નામ પ્રમાણે ચાલ્યા જશું. અહીં આપણે સીધું નામ કઈ રીતે બોલીએ? તો કે ABC. તો એવી જ રીતે લેતા જવાનું. તો અહીં AB લીધા પછી BC લીધું. હવે આ સાઈડ આ આવી હતી, આ સ, તો એને અનુરૂપ બાજુ 12 લાગે છે મને. તો એ કઈ બાજુ થાય? PQ. તો અહીં લખું છું PQ. તો PQ બરાબર કેટલા થાય? તો BC સ PQ 12. તો સ ના છેદમાં 12. તો 12 સદુ 12. તો કે 1/2. તો જો 1/2, 1/2. હવે ત્રીજું કઈ બાજુ બાકી રહી? તો કે અહીં AC. તો હું લખી દઉં AC. એના છેદમાં અહીંથી કઈ બાજુ બાકી રહી? તો કે આ બંને લેવાઈ ગઈ. અહીં આ PR અથવા RP. તો આપણે લખી દઈએ PR. તો PR બરાબર સ વર્ગમૂળમાં 3 અને AC બરાબર 3 વર્ગમૂળમાં 3. તો ઉપર આવશે 3 વર્ગમૂળમાં 3 ની નીચે આવશે સ વર્ગમૂળમાં 3. સૌપ્રથમ 3 વર્ગમૂળ 3 કેન્સલ અને 3 દુ સ. તો કેટલા આવી ગયા? 1/2. તો અહીં જો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેવો છે? સમાન છે. તેથી અહીં લખશું કે અહીં અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન છે. તેથી શું થાય? તો તેથી અનુરૂપ ખૂણાઓ કેવા હોય? તો કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય. તો આપણે લખી દઈએ કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય. તો હવે અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો કયા ખૂણાઓ થાય? તો તે સૌપ્રથમ આપણે શું દર્શાવવું પડે? કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય. તેથી અહીં આ બંને ત્રિકોણ C કેવા છે? તો કે બંને ત્રિકોણ સમરૂપ છે. તો પહેલો ત્રિકોણ, તો કે ત્રિકોણ ABC આ સમરૂપ છે. પણ કયા ત્રિકોણને? તો આ સાઈડ થી આપણે અનુરૂપ બાજુઓ લખવી પડશે. તો જો AB એ કોના સમાન હતી? તો કે RQ ને. તો અહીંયા પહેલા AB લખ્યું, તો અહીં પહેલા કોણ લખવું પડે? RQ. હવે RQ લખી દીધું. BC, તો BC ની બાજુમાં આવે QP અથવા PQ. તો અહીં Q આવી ગયો છે. તો હવે કયું ઘટે? તો કે P. તો આવી રીતે લખાય. અને એના પછી AC, તો AC પહેલો ને છેલ્લો, તો નીચે છેદમાં આપણે આ PR લખ્યું છે. તો PR અથવા RP. તો આવી રીતે આપણે અહીં લખશું. તો હવે જો આનો મતલબ એવો થયો કે A ખૂણો અને R ખૂણો સમાન છે, B ખૂણો અને Q ખૂણો સમાન છે, અને C અને P ખૂણો સમાન છે. આવું આપણે શેના આધારે લખી શકીએ? તો કે આપણે આવી રીતે લખી શકીએ કે પ્રમેય 6.4 શું હતો? પ્રમેય 6.4 તો કે બા શરત. 3 વખત આપણે બા લખીશું એટલે શું થાય? તો કે બાજુ વાળો જે પ્રમેય હતો તે આપણે થિયરીના જે વિડિયો હતા તેની અંદર સારી રીતે સમજ્યા હતા. તો આના આધારે આ વસ્તુ આપણે કરી છે. તો હવે આપણે અહીં ખ્યાલ આવી ગયો કે અહીં તેથી શું છે? તો કે ખૂણો C બરાબર ખૂણો P થાય. આવું થાય તો ખૂણો C કેટલો હતો? તો કે જો પહેલા મેળવી લીધો આપણે. કેટલા હતા? 40. જો એ નો થતો તો બેના માપ તો આપેલા જ હતા. તો અહીં ખૂણો P બરાબર કેટલા લખી દેવાના છે? તો કે ખૂણો P બરાબર પણ આપણે લખી દેવાના છે 40 અંશ. તો અહીં ઉદાહરણ 5 માં આપણે આવી રીતે ગણતરી કરવાની છે
અને ઉદાહરણ 5 માં આપણે શરત કઈ વાપરી તો કે બા 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 6.4 આની જગ્યાએ 6.3 એટલે કે ખૂબ 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 શરતનો પણ ઉપયોગ થતો હોય એના સિવાય 6.5 એટલે કે બા ખૂબા શરતનો પણ ઉપયોગ થતો હોય એવા દાખલા પણ આપણે પૂછાઈ શકે છે ચાલો તો જોઈએ આપણે ઉદાહરણ નંબર 7 તો ઉદાહરણ નંબર 7 માં રકમમાં 90 સેમી ઊંચાઈ વાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી જે વીજળીનો શું છે એક થાંભલો છે એના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એની અહીં શું આપેલી છે ઝડપ આપેલી છે કેવી છે તો કે 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય એટલે કે જે વીજળીનો થાંભલો છે એની ઉપર ગોળો છે એટલે કે એની જે ઊંચાઈ છે એ કેટલી છે તો કે 3.6 મીટર હોય તો 4 સેકન્ડ અહીં 4 સેકન્ડ આપેલી છે 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ મેળવવાની છે તો હવે જો સૌપ્રથમ વીજળીનો થાંભલો તો આપણે આકૃતિ દોરશું એટલે ખ્યાલ આવશે ધીમે ધીમે તો જો અહીં આ રીતે હું દોરી દઉં છું આ વીજળીનો થાંભલો હવે આના તળિયેથી છોકરી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી આગળ વધે છે દાખલા તરીકે આગળ વધે અને અહીં પહોંચે છે અહીં હું દોરી શકું અહીં પહોંચે છે ચાલો આગળ છોકરીને પછી આપણે દોરશું હવે શું તો કે આગળ ચાલે છે અને અહીંયા ઊંચાઈ આપેલી છે વીજળીના થાંભલાની 3.6 મીટર હવે એ 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ 4 સેકન્ડમાં અહીંયા સુધી પહોંચી ગઈ હવે એનો પડછાયો કઈ બાજુ પડશે તો કે અહીં વીજળીનો થાંભલો છે અહીં શું છે બલ્બ તો પડછાયો આ બાજુ પડશે મતલબ કે અહીં આગળ થોડોક આગળ સુધી પડછાયો એનો હશે કેટલો હશે તે આપણે ખ્યાલ છે નહીં પણ આગળ પડછાયો હશે તો આ રીતનું તૈયાર થયું હવે આ રીતનું તૈયાર થાય તો આપણે એક વસ્તુ ખબર પડે કે આપણે અહીં આને આવી રીતે જોડી દઈએ તો અહીં જો કંઈક આવી રીતની ત્રિકોણ જેવી એક રચના બની જાય અને કયો ત્રિકોણ બનશે તો કે કાટકોણ ત્રિકોણ બને છે વ્યવસ્થિત કરીએ આપણે તો જો આવી રીતે દોરીશું હવે એક જ વારમાં અહીં સુધી આપણે છોકરી હતી દાખલા તરીકે અહીં એનું તળિયું અહીંથી કેટલા મીટર તો કે 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધે છે અને અહીં સુધી પહોંચે છે અહીં સુધી પહોંચે તો દાખલા તરીકે એની હાઈટ એટલી હશે કેમ તો કે એના માથાની પછી જે પડછાયો પડતો હશે એટલે ત્યાં સુધીની જ આપણે ગણતરી કરવાની થશે તો આ કોણ છે તો કે છોકરી છે આ શું છે તો કે આ આપણે લઈ લીધો છે વીજળીનો થાંભલો આવી રીતની રચના થઈ ગઈ અહીં સુધી શું થશે તો કે આ એટલો ભાગ જે છે તે છોકરીનો પડછાયો હશે અને આ એટલું અંતર છે તે તેની જે 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કાપેલું છે તો હવે આપણે મેળવવાનું શું છે તો કે જે આ ભાગ છે એ પડછાયાની લંબાઈ છે એટલે કે પડછાયો છે આ ભાગ આપણે મેળવવાનો છે તો ચલો અહીં નામ આપી દઈએ નામ આવી રીતે આપી દઉં છું A B અહીં C અહીં D અને અહીં E તો A B C અહીં D અને E નામ આપી દીધા હવે આ જે વસ્તુ આપણે અહીં લીધી છે તે દર્શાવી દઈએ તો સૌપ્રથમ AB ની જ વાત કરી લઈએ તો અહીં AB શું છે તો કે AB આપણે શું લીધું છે તો કે વીજળીનો થાંભલો તો કે થાંભલો રાખીએ શબ્દ આપણે તો કે થાંભલાની ઊંચાઈ અથવા લંબાઈ જે શબ્દ હોય તે આપણે લખી શકીએ હવે કેટલું આપ્યું છે તો કે જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે એટલે કે આની ઊંચાઈ આપી છે 3.6 મીટર તો લખી દઈએ 3.6 મીટર હવે બીજું તો કે અહીં DE આ DE કોણ છે તો આપણે કોને લીધું છે તે છોકરીને તો DE તો અહીં DE બરાબર શું છે તો કે છોકરીની ઊંચાઈ તો કે છોકરીની ઊંચાઈ અને છોકરીની ઊંચાઈ કેવી આપેલી છે તો કે 90 સેમી જો અહીં પહેલો શબ્દ આપેલો છે 90 સેમી પરંતુ અહીં જો 3.6 મીટર 1.2 મીટર બધી કેમાં આપેલા છે તો કે મીટરમાં આપેલા છે તો અહીં મીટરમાં ફેરવી નાખીએ 90 સેમી છે સેમી દૂર કરવી હોય તો છેદમાં કેટલા આવી જાય 100 એટલે 100 વડે ભાગાકાર કરવો પડે ને ભાગાકાર કરશું એટલે 0 0 કેન્સલ 9/10 અને 9/10 એટલે લખાય 0.9 અને અહીં ફરી જાય મીટરમાં તો એટલું મળી ગયું હવે એના પછી હવે આ ભાગ મળી ગયો સાથે સાથે લખતા જઈએ આપણે AB
3.6 તો આ ભાગ છે 3.6 એના પછી ડીઈ તો આ ડીઈ કેટલો ભાગ છે એ કિંમત કેટલી તો કે 0.9 બધા માપ મીટરમાં છે આગળ હવે તો કે બીડી આ માપ આપણે મળી શકે તો કે હા જો થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી આગળ વધે છે તો અહીંયા એ છોકરી હતી એની ઝડપ કેટલી છે 1.2 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે જો અહીં ઝડપ બરાબર આપણી પાસે સૂત્ર છે અંતરના છેદમાં સમય તો અહીં જો શું આપેલું છે તમને 1.2 મીટર પ્રતિ સેકન્ડ શું આપેલું છે ઝડપ તો ઝડપ બરાબર તમે લખશો 1.2 અને અહીં શું આપેલું છે સમય તો સમય અહીંયા છે અંતર આપણે મેળવવું છે સમય આ બાજુ છે એટલે ગુણાકારમાં અહીં 4 તો 1248 એટલે 4.8 થશે પોઈન્ટ છે એટલે તો અહીં આપણે અંતર કેટલું મળી જશે 4.8 તો જે બીડી છે એ કેટલું છે 4.8 તો અહીં હું લખીશ બીડી શું છે બીડી તો કે થાંભલાથી છોકરીનું અંતર બરાબર 1.2 ગુણ્યા 4 કરશું કઈ રીતે કરીએ તમને સમજાવી દીધા આ વસ્તુ ક્યાં આવે છે તો કે આપણા ધોરણ 9 ની અંદર ગતિ ચેપ્ટર વિજ્ઞાન ની અંદર આપણે આ વસ્તુ ભણી ગયા 1.2 ગુણ્યા 4 બરાબર કેટલા થશે તો કે 4.8 મીટર તો અહીં બીજી વસ્તુ મળી ગઈ શું મળી ગયું તો કે બી થી ડી 4.8 એના પછી પડછાયાની લંબાઈ તો અહીં પડછાયો કોણ છે તો કે આપણે સામાન્ય રીતે સમજી શકીએ કે અહીં છોકરી ઊભી છે અહીં લેમ્પ છે તો પડછાયો આ સાઈડ હશે ક્યાં પડશે તો જમીન ઉપર તો કે આ જમીનનો ભાગ બી થી સી છે એ શું છે પડછાયો તો આપણે લખી દઈએ કે જે ડી થી સી છે એ પડછાયો છે અને એ આપણે મેળવવાનું છે એટલે એને નામ આપી દઈએ એક્સ તો શું અહીં તો કે ડી સી છોકરીનો પડછાયો બરાબર શું તો કે x મીટર આપણે ખ્યાલ છે નહીં હવે તો કે હવે અહીં શું કરશું તો કે અહીં સામાન્ય સમજો આ એક ભાગ આ બીજો ભાગ હવે આ બંને છે તે કેવા છે તો કે શિરોલંબ સ્થિતિમાં છે અને જમીન સમચિત સ્થિતિમાં તો અહીં જે આ બે ભાગ છે એ બંને જે અહીં ખૂણા બનશે બી અને ડી આગળ આ બંને ખૂણા કેવા હશે તો કે 90 ડિગ્રીના તો કે અહીં બે ખૂણા 90 ડિગ્રીના બની ગયા બરાબર હવે એના સિવાય બીજું તો કે આપણે ત્રિકોણની સમરૂપતાના આધારે જોયું હતું તો એમાં આપણે એક સૂત્ર બનાવ્યું હતું તો અહીં ધારો કે અહીં બે ત્રિકોણ છે ABC અને બીજો ત્રિકોણ EDC આવી રીતે લઈ લો તો એમાં જો કે આ બંને ત્રિકોણ સમરૂપ હોય તો મને કઈ રીતે આ x મળે તો કે જો BC એના છેદમાં DC બરાબર કઈ રીતે તો કે જો આખો ભાગ લઉં છું એના છેદમાં અડધો ભાગ તો સામે હું શું લઈ શકું તો કે બે સમાંતર રેખાઓ કેમ તો કે આ બંને સમરૂપ છે અહીં આ બંને સમાંતર રેખાઓ છે એવું ધારી લીધું છે કેમ ધારી લીધું કે જો અહીં 90 ડિગ્રી ખૂણો અહીં 90 ડિગ્રી ખૂણો તો બંને સમચિત જ હશે શિરોલંબ છે નીચે સમચિત તો એ બંને એકબીજાને કેવી હશે તો કે સમાંતર હશે તો આ મોટી જે ભાગ છે એટલે કે AB ના છેદમાં તમે અહીંથી શું લખી શકો DE તો એ આ બે ભાગ અને નીચેના બે ભાગ તો x ની કિંમત મળી જાય તો કે હા પરંતુ એવું કઈ રીતે કહી શકાય તો પહેલા આપણે બતાવવું પડશે કે આ એક મોટો ત્રિકોણ અને આ નાનો ત્રિકોણ એ બંને કેવા છે સમરૂપ તો એના માટે શું કરશું તો કે અહીં લખી દઈએ આપણે ત્રિકોણના નામ તો કે ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ કયો છે તો કે ત્રિકોણ EDC માં અહીં આપણે પાસે ત્રણ શરત છે જેના આધારે આપણે સાબિત કરી શકીએ કે અહીં ત્રિકોણો સમરૂપ છે કે નહીં કઈ ત્રણ શરત તો પહેલી ત્રણે ખૂણા સમાન હોય બીજી બા શરત જેમાં ત્રણે બાજુ સમરૂપમાં પણ બાજુનો અહીં છે નહીં ખૂણા છે બાજુ હજી આપણે પાસે આ બધી છે નહીં તો એ નહીં થાય એના પછી ખૂ શરત એટલે ખૂણાવાળી બે ખૂણાવાળી શરત અને ત્રીજી બાખુ બા શરત બરાબર તો અહીં આપણે ખૂણાવાળી શરતનો ઉપયોગ કરશું કેમ કે એક ખૂણો ઓલરેડી સમાન થઈ જાય છે બીજો એક પણ સમાન છે કે બે ની અંદર જે છે ને બે ત્રિકોણની અંદર કોમન છે કયો સી ખૂણો તો જો અહીં આપણે એટલું લખશું કે સૌપ્રથમ જે ખૂણો કયો બી અને ડી કેવા છે કાટકોણ આ ત્રિકોણમાં પણ અને આ ત્રિકોણમાં પણ કાટખૂણા છે એટલે ખૂણો બી બરાબર ખૂણો ડી કેમ તો કે બંને 90 ડિગ્રીના છે અથવા બંને
બંને કાટકોણ છે, એમાં લખી શકાય કાટખૂણા છે, સોરી બંને કાટખૂણા છે અથવા બંને 90 ડિગ્રીના છે. હવે બીજું લખવાનું છે. બીજું શું લખશું? તો કે બીજું ખૂણો C બંનેમાં કેવો છે? સમાન છે. તો ખૂણો C બરાબર ખૂણો C શું છે? તો કે કોમન ખૂણો છે, સમાન ખૂણો છે. જો ખૂણો C તો કે DEC માં પણ છે, ABC માં પણ. ખૂણો તો એક ને એક જ છે, તો કે એક જ ખૂણો અથવા સમાન ખૂણા હોય એવું લખી શકાય. કેમ? તો કે બેમાં સમાન છે. તો હવે જો બે ખૂણા સમાન થઈ ગયા, તો હવે આપણી શરત છે ખોખું શરત કે જેની અંદર બે ખૂણા સમાન હોય તો બાકીની બધી બાજુઓ પણ કેવી હશે? તો કે સમપ્રમાણમાં હશે. અને જો બાજુઓ પણ સમપ્રમાણમાં હોય ને ખૂણા સમાન હોય તો એનો મતલબ શું થાય? કે આ બંને ત્રિકોણ કેવા છે? સમરૂપ. તો અનુરૂપ બાજુના આધારે આપણે લખી શકીએ કે તેથી ABC. તો આમાં જે પ્રમાણે ખૂણા સમાન થયા છે એવી જ રીતે અહીં સામે લખશું. તેથી શું છે? તો કે તેથી ત્રિકોણ ABC સમરૂપ શું થશે? તો કે ત્રિકોણ BC. તો B ની જગ્યાએ D આવશે અને C ની જગ્યાએ C જ આવશે, પરંતુ આગળ એક રહેશે જે A ની જગ્યાએ. તો જો D ને C આવી ગયો, અહીં DC તો બંને આવી ગયા. આ ત્રિકોણ તો આપણે આખો લખી નાખ્યો ABC. તો હવે બાકી કયો ત્રિકોણ હતો? EDC. તેની અંદર જો D અને E BC ને સમાન છે એટલે એ રીતે લખવાના. આગળ A ને સમાન કયો થશે? તો કે E થશે. તો આગળ લખી નાખીએ E. તો ખૂણો EDC, સોરી ત્રિકોણ EDC બંને કેવા છે? સમરૂપ. તો બંને ત્રિકોણ સમરૂપ હોય તો તેથી આપણે શું લખી શકીએ? તો કે હમણાં થોડીક વાર પહેલા સમજાવ્યું, BC આખો ભાગ BC એના છેદમાં કયો ભાગ મેળવવો છે? તો કે DC. તો લખીશું DC એના બરાબર કયો ભાગ સમાન થશે? તો કે AB ના છેદમાં DE. તો અહીં લખી દઉં DE. તો આવી રીતે સૂત્ર બનશે. હવે અહીં BC, તો BC બરાબર શું થાય? તો કે જો BC, તો BC ની બરાબર તો અહીં BD વત્તા DC કરવું પડે. તો આવી રીતે લખી શકું 4.8 આટલો ભાગ વત્તા આ x, તો કે પ્લસ કરીને કેટલા લખી દઉં? x આખાના છેદમાં DC. તો DC તો ઓલરેડી કેટલા છે? મેળવવાના છે. તો એને પણ લખી દઉં x બરાબર AB કેટલા છે? 3.6. તો અહીં લખી દઉં સામે 3.6 છેદમાં DE. તો DE આપણે ખ્યાલ છે, હા, છોકરીની ઊંચાઈ કેટલી છે? 0.9 સેમી. તો લખી દઉં 0.9 સેમી. સાદુરૂપ આપીએ અહીં તો કે 4.8 વત્તા x છેદમાં x રાખી દઉં છું. હજી આ સાઈડ જો પોઈન્ટ દૂર કરું તો બંને સાઈડ એક આંકડા પછી પોઈન્ટ એટલે છેદમાં 10 છેદમાં 10 10 કેન્સલ થાય એટલે 36 ના છેદમાં 9. તો 9 ચોક 36. તો અહીં આગળ 4.8 છે એને એમ નામ રાખું છું વત્તા x અને અહીં છેદમાં x છે એ સામે જાય બરાબરની. તો શું થશે? તો કે 4 છે એની સાથે ગુણાકારમાં એટલે 4x. આગળ તો કે 4x તેને ત્યાં જ રાખું, આ x ને ઓલી બાજુ મોકલું તો જો આવું થશે 4.8 બરાબર 4x. આ x પ્લસ છે બરાબરની સામે જાય તો માઇનસ, તો માઇનસ x. 4.8 બરાબર 4x માઇનસ x એટલે કેટલા આવી જશે? તો કે 3x. હવે તો કે x ને કરતા કરવાના, x ની કિંમત મેળવવાની છે. તો x બરાબર અહીં 4.8 એમ ના આવ્યો અને 3 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં એટલે ક્યાં લખી દઉં? છેદમાં. હવે તો કે x બરાબર પોઈન્ટ દૂર કરું તો 48 ના છેદમાં 3 ગુણ્યા 10 થઈ જશે. તો કે હા, કેમ? તો પોઈન્ટ પછી એક આંકડો એટલે છેદમાં 10. હવે તો કે 16 તેરી 48 કેટલા થાય? 16 તેરી 48. તો x બરાબર 16 ના છેદમાં 10. ફરી છેદમાં 10 છે એટલે પોઈન્ટ ચડાવી દઈએ તો x બરાબર આવું લખી શકીએ 1.6. તો x ની વેલ્યુ અહીં DC કેટલા મળી ગયા આપણે? 1.6 બધા માપ મીટરમાં. તો આ માપ પણ કેમાં આવશે? મીટરમાં. તો અહીં લખી દઈએ x બરાબર 1.6 મીટર. હવે તો અહીં શું લખવાનું રહેશે? તો કે અહીં આ x શું મેળવ્યું આપણે? તો
તો કે તેના પડછાયાની લંબાઈ, કે એટલે કોણ? છોકરી. તો અહીં એક વાક્ય લખી દઈશું આપણે કે છોકરીના પડછાયાની લંબાઈ કેટલી મળી ગઈ? તો કે 1.6 મીટર હશે. તો આ રીતે આપણે કોયડા રૂપે પૂછેલો પ્રશ્ન એટલે આપણે કોયડા રીતે છેલ્લે જવાબ પણ આપશું. તો અહીં દાખલા નંબર 7 માં આપણે કઈ શરતનો ઉપયોગ કરીએ? તો કે અહીં આપણે શરત લખવી પડશે. અહીં શરત પણ આપણે લખી દઈશું. કઈ શરત? તો કે ખૂ એટલે કે બે ખૂણા સમાન છે તો ત્રિકોણ બે હશે એ કેવા હશે? સમરૂપ હશે. એ આપણે શરતનો ઉપયોગ કર્યો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખશું. આનાથી આગળના વિડીયોમાં હવે જોશું આનાથી આગળના દાખલાઓ.